ફરી વાર ન થવા દેવું એ કરતા વિશેષ કરવું. એ રીતે જાગૃત રહેવું, જેને આપણે ઋષિમુનિઓએ જાગૃતનું કીધું છે. જાગૃત એટલે તમે તમારા જીવનમાં નિર્ણયો લેતી વખતે કેવા કેવા નિર્ણય લો છો એના માટે જાગૃત રહેવું. સંતોષ થયો? હરિહર? સંતોષ થયો સ્વામી? હા સ્વામીજી. હા સમજાય. બોલ ભાઈ બોલ. સ્વામીજી, અમે તમારા સાધના કાળના અનુભવ અમને જણાવો સ્વામીજી, જેનાથી અમે આગળ કંઈક અમને ઉપયોગ થાય સ્વામીજી. કે આવું ભ્રાંતિઓ જે ઉત્પન્ન થાય સાધના કાળે કે હું તો સાત્વિક થઈ ગયો, હું તો સરસ થઈ ગયો, હવે મને કઈ રજોગુણ સ્પર્શી શકે નહીં, આવા ઘણી વાર ભ્રાંતિઓ અમને થયા રાખે. પણ ધંધે ચડીએ ત્યારે ખ્યાલ આવે કે હજી રસ્તો બહુ લાંબો છે અને હજી ખૂબ એકાંત કરવાનું છે. તો સ્વામીજી એવી કોક તમે તમારા સાધના કાળના અનુભવ અમને કયો. બેટા, એ સાધના કાળ તો બહુ લાંબો છે. અમુક એવો છે કે અમુક જગ્યાએ ન કહેવા જેવું હોય, અમુક સામાન્ય જગ્યાએ ન પણ કહેવા જેવું હોય. એટલે એને હમણાં એમને બાજુમાં રાખો અને બીજો પ્રશ્ન પૂછો એ વધારે યોગ્ય છે. મુકેશભાઈ કે છે? સ્વામી હરિહર, હરિહર, મારો એક પ્રશ્ન છે. હા. જીવનમાં આપણું અંતિમ ધ્યેય, લક્ષ્ય જો બ્રહ્મ જ હોય તો બ્રહ્મને સમજવા સહાય કરો આપ. બ્રહ્મને અમે કેવી રીતે સમજી શકીએ એનું થોડુંક વ્યાખ્યા આપો. અને પછી બ્રહ્મને પ્રાપ્ત કરવાની, મેળવવાની સહેલામાં સહેલી સરળ રીત કઈ? પદ્ધતિ. જી બરોબર. હા બરોબર છે, હું સમજી ગયો. ક્યાં ગયા મુકેશભાઈ? મુકેશભાઈ નથી, ફરીથી પૂછું પ્રશ્ન? હેમંતભાઈ છે. કોને પૂછ્યું તું? હેમંતભાઈ ત્રિવેદી. હેમંતભાઈ ત્રિવેદી. હા ઠીક. ક્યાં છે? હા અહીં છો ને તો. હા સમજી ગયો. હવે બ્રહ્મ વિશે તમે જાણવા માંગો છો? જી. હું એમ કહું કે તમે તમારા વિશે તમે જાણો. તો એમ કે હું માણસ છું, ફલાણાનો ભાઈ છું, આનો દીકરો છું, આનો આ છે, એવું જાણ્યું. આ વસ્તુ એવી જાણવા જેવી નથી. તમે જ્યારે સાધના કરતા 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 જ્યારે એ સ્થિતિએ પહોંચશો ત્યારે તમે પોતે જ છો. બ્રહ્મ કોઈ તમારાથી કોઈ અલગ વસ્તુ નથી. અત્યારે તમે ભ્રમથી જુદા નથી. માત્ર ભ્રમથી તમે જુદા છો એવી તમને ભ્રાંતિ છે. અને એ ભ્રાંતિ દૂર કરશો ત્યારે એની મેળ થશે. ભ્રમને પહેલા એમ કે માનો કે મારે અત્યારે મોરબી જવું છે, તો મોરબીમાં કેવો પુલ છે, કેવો છે, ક્યાં છે, તો એ જાણી શકાય. બ્રહ્મ તત્વને જાણવા માટે તમે તપ જ કર્યા કરો, તપ જ કર્યા કરો, તપ જ કર્યા, એની મેળે આવશે. એ તમે થાય. તમે જે છો એક વાત બરોબર સમજો, તમે બ્રહ્મ સ્વરૂપ જ છો. ક્યાંક ગયા? ક્યાંક ગયા ભાઈ? હા, તમે જે છો એ તમે બ્રહ્મ સ્વરૂપ છો એ 100%ની ખાતરી છે.
તમે જે બ્રહ્મ છો એ 100%ની ખાતરી છે. હવે તમે બ્રહ્મને માનતા નથી કે હું બ્રહ્મ નથી, તો એ જે હું બ્રહ્મ નથી, બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ જ છું, પણ હું મારી જાતને કેવી રીતે જાણું? એટલે જ હું તમને કહું છું, પ્રભુ મને પેલા પૂરો સાંભળો. તમે બ્રહ્મ છો એ તમારે અત્યારે જાણી શકતા નથી. એનું કારણ કે તમે સંસારના એટલા બધા પ્રશ્નો તમે ઘેરાઈ ગયેલા છો કે એનાથી તમને તમારું સાચું સ્વરૂપ તમને દેખાતું, તમે જાણી શકતા નથી. હવે એ સાચું સ્વરૂપ જાણવા માટે જે તમારે પ્રશ્નો ઘેરાયેલા છે એ પ્રશ્નોથી તમે દૂર થાવ. તો દૂર થવા માટે શું કરવું? તો એ સાધના કરો. હવે સાધના કરો તો સાધનાના મેં તમને ઘણા માર્ગ બતાવ્યા છે. એમાંથી તમને તમારી પરિસ્થિતિને તમને અનુકૂળ હોય એ પ્રમાણે તમે સાધના કરો એટલે તમારા મૂળ સ્વરૂપે તમે આવી ગઈ. તમારું મૂળ સ્વરૂપ શું છે? એ જ બ્રહ્મ છે. એ તમારું સાચું સ્વરૂપ છે. તમે અત્યારે પણ એ જ છો, પણ છતાંય તમે નથી એમ તમે કબૂલ નથી કરતા. એનું કારણ એ છે કે તમે તમારા અંગત પ્રશ્નોથી ઘેરાયેલા છો. સમજણ પડી ભાઈ? હા, ના, એ તો સ્વીકારી લીધું હા, કે હું છો, હું પોતાની જાતને જાણી લઉં તો હું બ્રહ્મને જાણી લઉં. પણ પછી પોતાની જાતને જાણવા માટે સારામાં સારો, સરળ ને સીધો ઉપાય કયો? તમારી જાતને જાણવા માટે નહીં, તમે તમારું સાચું સ્વરૂપને જાણવા માટે. સ્વરૂપને જાણવા માટે સ્વામીજી, હા, આ એને પોતાના સ્વરૂપને જાણવા માટે સીધામાં સીધો ને સરળ રસ્તો કયો? સાધના. હવે સાધના મેં 2-4 દિવસ પહેલા સાધનાની વ્યાખ્યા કરી કે તમને પરિસ્થિતિ પ્રમાણે તમે કઈ જગ્યાએ છો, તમારો વ્યવસાય શું છે, તમારી આવક શું છે, એ બધું અનુલક્ષીને સાધનાની પસંદગી થાય. સરળ રસ્તા બધા છે, ધ્યાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગ. પણ હવે એ બધામાંથી તમે કયો રસ્તો તમારે અનુકૂળ થાય છે, તમે હાલમાં જે કઈ પરિસ્થિતિમાં છો એના ઉપર સાધનાની પસંદગી થાય. કારણ કે જો તમે તમારો વ્યવસાય એવો હોય કે 24 કલાકમાંથી નવરા જ ન થતા હોય, તો હવે તમને જો અને આર્થિક મુશ્કેલીઓ ન હોય તો દાન કરો, યજ્ઞ કરો. હવે જો તમને શરીરથી નવરા હો તો સેવા કરો. તો સેવાના પ્રકાર પછી પાછા ઘણા થાય. કોઈ દર્દીની સેવા કરો, કોઈ સાધુની સેવા કરો, કોઈ પક્ષીઓની સેવા કરો, અથવા તો પછી એમાંથી દાન કરો. આ બધું જે કરો પણ એના અંદર કોઈ પણ જાતનો વળતર લેવાની ઈચ્છા, વખાણની ઈચ્છા જરાય પણ ન હોવી જોઈએ, તો તમને એ થાય. સેવા કરશો તમે. મેં આ સેવા કરી, તમે મને જોયો, મેં આમ કર્યું, આજે મેં આમ કર્યું, મને આજે આ નડ્યું. તમે કોઈ પણ આડકતરી રીતે કહી દેશો મને, તો તમારું ફળ ગયું. તમને ન ખબર હોય અને કહી દીધું હોય. તમે સેવા કરો, પણ સેવા તમે કરો, પણ તમે કોઈને કહો નહીં, અંદરથી પણ લાવો નહીં. અંદરથી પણ આવવું ન જોઈએ કે મેં આ સેવા કરી. બરોબર? બરાબર, સમજાઈ ગયું પ્રભુ? સમજાઈ ગયું, સમજાઈ ગયું. ભલે. એમાં કોઈ પ્રશ્ન પૂછવો હોય પૂછો. હાલો, ગોવિંદભાઈ, ગોવિંદભાઈ કઈ કેવું છે? વિરેનભાઈ કઈ કેવું છે? વિરેનભાઈ, હરિહર સ્વામીજી. હા,
સ્વામીજી અરે યાર. કેનેડા મુકેશભાઈ નો પ્રશ્ન છે હા પણ એ પૂછતા નથી તમને, એનું કારણ સમજાતું નથી. મુકેશભાઈ નો પ્રશ્ન એવો છે સ્વામીજી હા કે આપણે માર્ગ બતાવો એવું મુકેશભાઈ કે છે. શું પાછું બોલો તો મિતેશભાઈ. રમણ મહર્ષિ જેવી સ્થિતિ આપણે જલ્દીમાં જલ્દી કેવી રીતે થાય એવો માર્ગ અમને બતાવો એવું મુકેશભાઈ કેનેડાનો પ્રશ્ન છે સ્વામી. ફરી વાર આપણે રમણ મહર્ષિ જેવી સ્થિતિ જલ્દીમાં જલ્દી કેવી રીતે થાય? મુકેશભાઈ, સતત સાધના, તો રમણ મહર્ષિ તમે થઈ જાઓ. બીજું કઈ છે જ નહીં. સતત સાધના ચાલુ રાખો એટલે તમે થઈ જશો. એ સિવાય બીજું છે નહીં. તમે સાધના ચાલુ રાખો, પછી તમારું ફળ ક્યાં છો તમે એની દરકાર ન કરો. તમે સાધના ચાલુ રાખ્યા સાધના કરો, તમારા લક્ષ્યને ચૂકો નહીં. એક દાખલો દઉં છું, મોટી વાર્તા લાંબી છે થોડી. શીરી ને ફરહાદ. શીરી અને ફરહાદ. શીરી એક રાજાની બાદશાહની દીકરી હતી અને ફરહાદ એક ગરીબ ફકીરનો દીકરો હતો. બધા સાંભળો છો ને? હા. તો હવે ગરીબ ફકીરનો દીકરો હતો ફરહાદ. આ જોડું શક્ય નહોતું. આ બહુ ટૂંકમાં કહું છું તમને કે આ જોડું શક્ય નહોતું, કારણ કે બાદશાહને માન્ય નહોતું. ક્યાં ફરહાદ ને ક્યાં શીરી. તો પછી એણે શીરીને એકાંતવાસ કરાવી નાખ્યો બાદશાહે, કે એને આજુબાજુમાં કોઈ પણ જાતનો કોઈ પણ પુરુષ રહે નહીં, એવી રીતે ચોકી પેરા ગોઠવી દીધા ફરતા. ચોકી પેરા ગોઠવી દીધા, કોઈને મળે નહીં, ખાવા પીવાનું બધું સારું, રહેવાનું બધું સારું, પણ ફરહાદ મળે નહીં. એટલે દિવસે દિવસે દુબળી થવા માંડી. દુબળી થતા થતા એટલી બધી બીમાર થવા માંડી. રાજા બાદશાહને તકલીફ થવા માંડી કે આ છોકરી તો બીમાર થવા માંડી, આને દુબળી થઈ ગઈ, તો એને દવા દારૂ કરો. એ હકીમો બોલાવે ને બાદશાહો રાજપૂત મોટા મોટા વૈદ્યોને બોલાવે, ડૉક્ટરોને બોલાવે, છોકરી સારી થાય. પછી એક માનસ શાસ્ત્ર હતા કોઈ, એને બોલાવ્યા કે આ છોકરીને આવી થાય છે, દવા કોઈ લાગુ પડતી નથી આટલા ટાઈમથી. તો તે માનસશાસ્ત્રી ડૉક્ટર જે હતા એણે એવું કીધું કે છોકરીને ફરવા લઈ જાઓ, ક્યાંક હવા સ્થાને થાય નહીં, તમે ગોંધાવી રાખી છે તો કોઈક બહાર ફરવા લઈ જાઓ. તો બાદશાહે માન્ય રાખ્યું એની સલાહ, અને છોકરી પાસે જઈને કીધું કે બેટા, તું બહુ દુબળી થઈ ગઈ છે, તારી કેટલી દવાઓ કરી, કેટલું કર્યું, છતાંય તું સારી થતી નથી. તો હવે તને સારી થવા માટે તને એક મોટી પર્વત ઉપર બહુ સારી આપણી જગ્યા છે અને આપણો બંગલો છે, ત્યાં તને રહેવા માટેની વ્યવસ્થા કરી દઈને તું ત્યાં સારી થઈ. તો શીરી એવું કીધું, મને હારી કરવી છે, અને તો એ બંગલે જ્યાં ફરવા જાઉં છું ત્યાં ફરહાદ હશે. ફરહાદ વગર હું હારી થવાની નથી. જો શીરી તમે બની જાઓ અને બ્રહ્મ તત્વ એ તમારો ફરહાદ છે, આવા તમે થઈ જાઓ તો તમે કોઈ જાતનું ક્યારેક તમે થઈ જાઓ. બ્રહ્મ તમારો ફરહાદ છે એમ સમજો. બ્રહ્મ તમારું ફરહાદ છે, શીરી તમે છો.
તો શિવની એટલું બધું અંદર વ્યાકુળતા હોય કે હું ફરહાદ ક્યારે મને મળે, ફરહાદ ક્યારે મળે. આટલી વ્યાકુળતા તમારામાં હશે તો તમે પાર ઉતરી જશો. અને તમે આમ કહો છો કે ભાઈ આપણે મહર્ષિ જેવું આપણે થવું છે, મહર્ષિ જેવું થવું છે, આપણે થવું છે, પણ પ્રયત્ન વગર કંઈક તો પ્રયત્ન કરવા જોઈએ. એમને તમને કોઈ હાથ મૂકીને કે કોઈ એવી ચાવી નથી આપણી પાસે કે થઈ જાય. અને મહર્ષિ કઈ એકદમ થઈ ગયા હતા? મહર્ષિની કેટલી કેટલી તકલીફો પડી હતી. મહર્ષિ કેટલા સમય લાગ્યો, કેટલો સમય લાગ્યો તમે વિચાર કરો કે 16 વર્ષના હતા નીકળી ગયા હતા. 16 વર્ષનું બધું છોડી અને વ્યાઈ ગયા અને એને તપાસ્યું કીધું હવે આપણે મહર્ષિ થવું છે, એમાં કઈ ના નથી, ભલે થવું હોય પણ તમે સીરી તો બનો, સીરી બનો, ફરજ મળશે. એમાં કઈ પૂછવું છે? બોલો નહીં ખતમ. હરિહર સ્વામીજી, હરિહર હરિહર આપણે આની પહેલાનો જે સવાલ હતો ને સેવા વાળો, સેવાનો જે સવાલ હતો ને એને રિલેટેડ છે કે આપણે સેવા કરીને પછી આપણે ઈશ્વરને સમર્પિત કરી દઈએ તો નો કહેવાય ઈ સેવા? ઈ ભાવ તો તોય આવ્યો કહેવાય એમ? હા, સેવા કરો, ઈશ્વરને સમર્પિત કરો, પછી પાછું તમે ફરીવાર ઈશ્વરને સમર્પિત કર્યું એવું જો યાદ કર્યું તો તમારું ગયું. અચ્છા, તમે તમારી જાતને સમર્પિત કર્યું, ઈશ્વરને સમર્પિત કરી નાખો, પછી તમે પાછળ લઈ લેતા નહીં. બીજે દિવસે એમ કહો કે મેં તમને સમર્પિત કર્યું, કારણ કે તમે એક વખત સમર્પિત કર્યું પછી બીજી વખત સમર્પિત કર્યું એટલે તમારો એનો અર્થ એવો થયો કે તમે લઈ લીધું. તમે સેવા કરો. મારું કર્તવ્ય હતું ને મેં કર્યું છે, બસ ભૂલી જવાનું. ભૂલી જવાનું. મારું કર્તવ્ય છે ને હું કરું છું. તમે આને ખરેખર તમે એમ સમજો નહીં કે ખરેખર તમારું કર્તવ્ય જ છે. તમે સમાજના એક અંગ છો અને તમે સમાજના અંગ છો, તમારે એને જે કંઈક તમારી સામે કર્તવ્ય આવ્યું હતું એ તમે કર્યું. તમે નવાઈ નથી કરતા કાંઈ. જો એવું સમજો ને કે હું નવાઈ નથી કરતો તો ઘણું. વાત એવી છે કે તમે જે કર્તવ્ય કરો છો એ તમારે સમાજને દેખાડવું કે હું સમાજ સેવા કરું છું, હું આ કરું છું, હું આ કરું છું. સમાજને તમારે દેખાડવાનો ઈચ્છા થઈ ને અંદર, ભલે દેખાડ્યું નહીં પણ અંદરથી ઈચ્છા થઈ ને તો તમારું થયું. કેમ રીતે તમે સમાજને તમે જે કંઈક સેવા કરો અથવા યજ્ઞ કરો જે કંઈક કરો છો એ તમે કેમ રીતે સમાજને દેખાડવા પ્રયત્ન કરો છો. એ છોડી ગયો એટલે તમારી સાધના થઈ ગઈ. તમે સમજો કે તમે જે સેવા કરી તમારી સાધના થઈ ગઈ, તમારી સાધનાની નોટ થઈ ગઈ ચિત્ત શુદ્ધિમાં. આવું તો તમે રોજ કેટલું ખોવો છો. તમારી સાધના તમે જ એમાં એનું ફળ તમે જ ઘણું ખોવો છો. આખા દિવસમાં 24 કલાકમાં
તમે ઘણા સારા કર્મ કરો છો, પણ એ સારા કર્મ ના ફળની ઈચ્છાઓ એન તેન રીતે જુદી જુદી રીતે જે થઈ જાય છે, એટલે એ તમે ખોવો છો. બરાબર છે ને બાબુભાઈ ને કંઈક સવાલ છે. બાબુભાઈ? બોલો, બરાબર છે ને? એમનો કંઈક સવાલ છે. હરિહર સ્વામી. સવાલ કરવો છે કઈ? હા, હરિહર સ્વામીજી. હરિહર પૂછો. અચ્છા, પાછલા સવાલ આપણે મિતેશભાઈ જે સવાલ કર્યો હતો ને, હા કે તમે કીધું કે 2 મહિના સાધુની સાથે રહેવું જોઈએ અને પછી હા. ખબર પડે, હા, તો એ કયા કર્મમાં ગણાય? માનો કે બ્રહ્મનિષ્ઠ સાધુ હોય તો કયું કર્મ ગણાય, અને પેલો બ્રહ્મનિષ્ઠ ન હોય તો કયું કર્મ ગણાય? જુઓ, પહેલા તો બ્રહ્મનિષ્ઠને ઓળખવા માટે જે તૈયાર હોય ને, એને બ્રહ્મનિષ્ઠને ઓળખવા માટેને જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન સમજવું જોઈએ. વિજ્ઞાનની અંદર શું છે કે ગીતાનો બીજા અધ્યાયમાં સમાધિમાં ચિત્તપ્રજ્ઞ જાણવું કેમ એમ કીધું છે. તો એની અંદર લગભગ 7-8 શ્લોક છે. તો આ જે સંતના મારે પાછા કરવા છે એ ખરેખર સંત છે કે નથી, તો એ પાછા જે ગીતામાં બીજા અધ્યાયમાં લખ્યા છે ને એ બધા સૂત્રોને તમે સમજી લો અને પછી તમે યાદ રાખો ને એની સામે રહ્યો, એની સાથે રહ્યો. હવે આ જગ્યાએ એને આવો નિર્ણય લીધો, આ જગ્યાએ આવો, એમાં ભગવાને કીધું. પછી નરસિંહ મહેતાએ કીધું કે વૈષ્ણવ જન તો કોને કહેવું, તો એને પણ એ રીતે જ કીધું કે આ વૈષ્ણવજન કહેવામાં શું આવવામાં આવે તો એને વૈષ્ણવજન કહેવાય. વૈષ્ણવજન એટલે એ જ બ્રહ્મનિષ્ઠ જ માને છે. ત્યાર પછી ગંગા સતીએ કીધું શીલવંત સાધુ. એટલે આ 3 વસ્તુ જે છે ને એને ભેગી કરી અને સાથે રહ્યો સાધુની સાથે, અને તમને ખબર પડી જશે કે આ સાધુ નકામો છે, આ સાધુ કામનો છે. કારણ કે પહેલું જ છે કે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. હરિહર સ્વામીજી. હરિહર નહીં, ઈ મારું કર્મ કયું ગણાય? માનો કે મેં આ કોઈ તપાસ કરી તો મારું કર્મ કેમાં ગણાય? ધારો કે એમને સાધુ સાથે રહ્યા ને એમને તપાસ કરી, તે એમનું કર્મ કયું કહેવાય? બ્રહ્મનિષ્ઠ હોય તો અને ન હોય તો? બ્રહ્મનિષ્ઠ, ધારો કે એમની તપાસ કરી અને એ બ્રહ્મનિષ્ઠ નીકળ્યા તો કયું કર્મ કહેવાય, અને ન નીકળ્યા તો કયું કર્મ કહેવાય? કર્મ કર્યું ન કહેવાય, કારણ કે તમારે જો ગુરુ કરવું હોય ને તો એની સાથે રહી, જેમ ગુરુ શિષ્યની પરીક્ષા લે ને, તો આ ગુરુની એક પરીક્ષા છે. ગુરુ કરવો કે ન કરવો, તો તમે આ પરીક્ષા કરીને જ કરો, અને તમને એ પરીક્ષામાં પાસ ન થાય તો છોડી દીધું જવું. પણ મેં જે કર્મ કર્યું એનું તો એને કયામાં લેવાનું? એ કર્મ તો તમને જ્ઞાન છે ને, એ કર્મ કઈ બહુ મોટું કર્મ નથી. કારણ કે આ તો તમે ગુરુની પરીક્ષા કરવા માટે, ગુરુને યોગ્ય છે કે રહ્યું છે. સામાન્ય કર્મ કહેવાય, બહુ કર્મ હલકું નો કહેવાય, ભારે. બોલો, એ કર્મને છોડો, તમે જાણો, કર્મને છોડો. 6 મિનિટ. હરિહર 6 મિનિટ. પૂછો. હા બોલો. મગનભાઈ. હા બોલો બોલો. સ્વામીજી, તમારે આજે સંદેશ આવેલો છે ને, આજનો સંદેશો આજે જે તમે સંદેશ મોકલો ને સવારે, એમની વાત કરે છે. જે તમે સંદેશા મૂક્યા ને 3 માં લખ્યા છે, 1, 2 ને 3 ભાગ, એની જરાક એનો છણાવટ કરો.
કેટલો ટાઈમ છે? હે ટાઈમ કેટલો છે? 6 મિનિટ છે. 6 મિનિટ. 6 મિનિટ. જેવો આજે સંદેશો મોકલ્યો હતો તમારી હા. સામે સામે રાખો. હા. પહેલું, કોઈ પણ હમ. તત્વના પ્રભાવમાં નથી તે શુદ્ધ બ્રહ્મ. શુદ્ધ બ્રહ્મ બ્રહ્મ બધી જ છે. આખા બ્રહ્માંડમાં બ્રહ્મ સિવાય કાંઈ છે જ નહીં. આખા બ્રહ્માંડમાં શુદ્ધ જ છે, અશુદ્ધ છે જ નહીં. બ્રહ્મ અશુદ્ધ શક્ય જ નથી. પણ છતાંય એક માણસ જ્યારે પોલીસના કપડાં પહેરીને બેઠો હોય ત્યારે આપણે એને પોલીસ કહીએ છીએ. પણ અંદર તો જે માનો કે મગનભાઈ છે કે છગનભાઈ છે, તો અંદર તો છગનભાઈ છે. હવે એ જ માણસ બીજા કપડાં પહેરી અને માને કે લાકડા વેરતો લાકડાનું કામ કરતો હોય તો એને આપણે સુતાર કહીએ. તો અહીં સુતાર છે ને અહીં પોલીસ છે, તો એના અંદરમાં કાંઈ ફેર પડ્યો? અહીં પોલીસનું કામ કરે છે, અહીં સુતારનું કામ કરે છે, તો એ માણસમાં કાંઈ ફેર પડ્યો ખરો? એ તો એનો એ છે, એની કામગીરી બદલાણી. માણસ તો એનો એ છે, સુતારી કામ કરતો હોય કે આ કરતો હોય, એની માત્ર કામગીરી બદલાણી. તમે વિચાર કરો, માણસ બદલાણો નથી અંદરથી. સમજાણું કે નહીં? સમજાણું. નહીં સમજાણું. સમજાણું. સમજાણું પ્રભુ. માણસ એનો ઈ છે, માત્ર એની કામગીરી બદલાય. બરોબર. તો એવી જ રીતે બ્રહ્મ પૃથ્વી ઉપર છે, પૃથ્વીમાં છે, શરીરમાં છે. મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર જે છે એ બ્રહ્મમાં છે. તમારું શરીર એ બ્રહ્મમાં છે, પૃથ્વી એ બ્રહ્મમાં છે, અને પૃથ્વી નથી ત્યાંય બ્રહ્મ છે. પણ આપણા ઋષિ મુનિઓએ હવે લાકડાનું કામ કરતો હોય ત્યાં એને સુતાર કીધો, એટલે એ કઈ ફરી નથી જતો. એ છગનભાઈ હતો એ છગનભાઈ જ છે, ભલે સુતારનું કામ કરે. એવી રીતે બ્રહ્મ છે એ પૃથ્વી ઉપર હોય, પૃથ્વીમાં હોય, અત્યારે એને ઈશ્વર કીધો. તો ઈશ્વરમાં ફેરફાર શું થયો? બ્રહ્મને ઈશ્વર. અહીં જે પ્રકૃતિની સાથે ભળ્યો એટલે કપડાં પહેર્યા અને એની પ્રવૃત્તિ બદલાણી. સુતારની પ્રવૃત્તિ બદલાણી અને પોલીસની પ્રવૃત્તિ બદલાણી. એમાં પોતે બદલતો નથી. એવી રીતે કાંઈ ન હોય, ન્યાય પણ બ્રહ્મ છે. એવી રીતે આખું જે આપણું આખું પૃથ્વી છે અને આખું વિશ્વ છે, ન્યાય બ્રહ્મ જ છે. બધું બ્રહ્મમાં છે. બ્રહ્મને તો તમે વાત કરી છે, કેટલી વખત કીધું છે કે અસીમ છે, સર્વત્ર છે, સર્વકાળે છે, અત્યારે છે, અહીં છે. હવે એમાં વિશ્વ ડૂબેલું છે. એટલે જે આ વાત કરી છે એ જ છે કે જ્યારે આવ તદ્દન કાંઈ છે જ નહીં, ત્યાં બ્રહ્મ છે, એ શુદ્ધ બ્રહ્મ છે. અહીં પણ શુદ્ધ જ છે. પણ પૃથ્વી ઉપર જ્યારે છે, પૃથ્વીની અંદર જ્યારે છે, ત્યારે એને ઈશ્વર કીધો, શરીરમાં જીવ. હવે એમાં કાંઈ શંકા રહેતી હોય તો કયો. 1 મિનિટ બાકી છે. હા, બોલો. થેન્ક યુ નીતિશ. નિતેશભાઈ નથી દેખાતા. બંધ થઈ ગયો છે એમનું.
હરિહર પૂછો. હા બોલો. મગનભાઈને પૂછવું. 1 મિનિટ છે. સ્વામીજી હા. આ જે છે ને આ તો જે હમણાં તમે કહ્યું ને તો આ વિચારો જ જીવન ઉપર શાસન કરે છે એવું થયું ને. અમારે બહુ બહુ અવાજ. વિચારો જ શાસન પર વિચારો જ જીવન પર શાસન કરે છે. વિચારો જ જીવન પર શાસન કરે છે એવું થયું ને એમ. વિચારો જીવન ઉપર શાસન કરે છે. હા બરાબર છે. અત્યારે તમને તમારા વિચારો પ્રમાણે તમે વર્તો છો, તમારી બુદ્ધિ પ્રમાણે તમે વર્તા નથી. અહીં વિચારોનો આપણે લય કરવો હોય, વિચારોનો લય કરવો હોય, સાધના કરો. હરિહર એ જ આવવાનું છે. એ જવાબમાં બીજો કોઈ રસ્તો જ નથી પ્રભુ. સાધના જ પેટ ભરીને